વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 8ની અંદર આજનો આપણો મુદ્દો છે પ્રાજનનિક સ્વાસ્થ્ય. હવે આ જે મુદ્દો છે એમાં મહત્ત્વ શું છે કે ભાઈ પ્રાજનનિક સ્વાસ્થ્ય એટલે કે પ્રજનનની પ્રક્રિયાની સાથે શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાવું ખૂબ જરૂરી છે, અથવા કે ભાઈ આ પ્રાજનનિક પ્રક્રિયા દ્વારા કયા કયા રોગો થાય છે અને એ રોગોથી બચવા માટે આપણે શું કરી શકીએ, એ તમામ મુદ્દાઓ આની અંદર આપેલા છે. તો એ મુદ્દો આજે આપણે શીખીશું. આપણે જોઈ ગયા કે લૈંગિક પરિપક્વતા એક ક્રમિક પ્રક્રિયા છે અને તે એવા સમય થાય છે જ્યારે શારીરિક વૃદ્ધિ પણ થતી હોય છે. અમુક હદ સુધી થયેલ લૈંગિક પરિપક્વતાનો અર્થ એવો નથી કે શરીર અથવા મન પ્રજનનની ક્રિયા અથવા તો ગર્ભધારણ માટે યોગ્ય થઈ ગયા છે. આપણે લાસ્ટ વિડીયોની અંદર ભણ્યા હતા કે છોકરો કે છોકરી 13 વર્ષની ઉંમરે એ તરુણ અવસ્થામાં દાખલ થાય છે અને 13 વર્ષની ઉંમર પછી એના શરીરમાં છોકરો હોય તો શુક્રકોષો અને છોકરી હોય તો અંડકોષો બનવાનું શરૂ થઈ જાય છે. તો એનો મતલબ એમ નથી કે એ હવે પ્રજનન કરવાનું એમણે શરૂ કરી દેવું જોઈએ કે હવે એ માતા પિતા બની શકે એટલે એમને માતા પિતા બની જવું જોઈએ. એ વસ્તુ નથી, બરાબર છે. તમારે હંમેશા એક વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે ભલે એમના શરીરમાં શુક્રકોષો કે અંડકોષો બનવાનું શરૂ થાય, એનો અર્થ એ નથી કે એમણે માતા અને પિતા બની જવાનું. કારણ કે ભલે એમના શરીરમાં શુક્રકોષો અંડકોષો બનતા હોય, પણ શું એમનું શરીર માતા બનવા માટે, સ્ત્રીનું શરીર માતા બનવા માટે લાયક છે? શું જે છોકરો હશે એ શું માનસિક રીતે તૈયાર હશે એક પિતા બનવા માટે? તો કે ના, કારણ કે એઓ બાળકો જ કહેવાય. 13 થી 19 વર્ષ એ એમની તરુણ અવસ્થા કહેવાય. એમાં આવા બદલાવો થતા હોય છે, બરાબર, પણ એ બદલાવોની સાથે એમનું રક્ષણ પણ ખૂબ જરૂરી છે, બરાબર. આ પ્રજનનની જે પ્રક્રિયા છે એ 13 વર્ષ કે 14 વર્ષના વ્યક્તિઓ લાયક બની જાય છે પ્રજનન કરવા માટે, પણ એનો અર્થ એ નથી કે એમણે પ્રજનન શરૂ કરી દેવાનું કે માતા કે પિતા બની જવાનું. કારણ કે એમનું શરીર અને મન બંને સ્વસ્થ નથી હોતા. શરીર અને મન બંને યોગ્ય નથી હોતા ગર્ભધારણ કરવા માટે, માતા કે પિતા બનવા માટે. તે પછી આપણે આ નિર્ણય કેવી રીતે લઈ શકીએ કે શરીર તેમજ મગજ હવે આ મુખ્ય જવાબદારી માટે યોગ્ય થઈ ગયું? તો આપણે કઈ ઉંમરે નક્કી કરવું કે હવે એ વ્યક્તિ લગ્ન કરીને માતા અને પિતા બની શકે છે? તો એ જે ઉંમર છે જે ભારત સરકાર દ્વારા માન્ય રાખી છે કે ભાઈ 18 વર્ષના વ્યક્તિઓ થાય, એટલે કે છોકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે એ લગ્ન કરી શકે અને છોકરો 21 વર્ષનો થાય ત્યારે એ લગ્ન કરી શકે. આવી એક નિયમ, એક શરત રાખ્યો છે કે ભાઈ તમે આ ઉંમરના હો ત્યારે તમે લગ્ન કરીને સંસાર વસાવી શકો અને સંતાન ઉત્પન્ન કરી શકો. પણ ઘણીવાર શું થતું હોય છે કે ઘણીવાર કેટલુંક એવું દબાણ થતું હોય છે જેને પરિણામે હવે એમ ભલે કહેવામાં આવે કે 18 વર્ષે છોકરી લગ્ન કરી શકે, તો એ જો માનસિક રીતે તૈયાર ન હોય કે ના મારે 18 વર્ષે નથી કરવા, અને ભલે એના 18 વર્ષે લગ્ન થઈ જાય પણ એ માતા 18 વર્ષે નથી બનવા માંગતી, તો એના પર દબાણ ન કરી શકાય. એ જો માનસિક રીતે તૈયાર જ્યારે થાય ત્યારે જ એ વ્યક્તિ માતા બની શકે, એના પર તમે દબાણ ન કરી શકો. પણ ઘણીવાર એવું બનતું હોય છે કે મિત્રો તરફથી ઈચ્છીએ કે ન ઈચ્છીએ પણ અમુક પ્રવૃત્તિમાં ભાગ લઈ લેતા હોય છે. ઘણીવાર મિત્રો દબાણ કરતા હોય, અથવા તો પછી કુટુંબ તરફથી લગ્ન કરીને સંતાન પ્રાપ્તિ માટેનું પણ ઘણીવાર દબાણ કરતા હોય છે, બરાબર. આવું ઘણા કિસ્સામાં બનતું હોય છે કે જે સાસુ સસરા હોય અથવા તો છોકરીના માતા પિતા હોય એ પણ ઘણીવાર દબાણ કરતા હોય કે દીકરા તું હવે સંતાન ઉત્પન્ન કરી દે એમ. તો એ દબાણ પણ ઘણીવાર એ વ્યક્તિને કેટલીક શારીરિક સમસ્યાઓ તરફ લઈ જઈ શકે છે, માનસિક સમસ્યાઓ તરફ લઈ જઈ શકે છે. હવે એક તરફ માતા પિતા કે સાસુ સસરા વ્યક્તિના એમ કહેતા હોય કે તમારે, કે પછી કોઈક બીજા સોર્સ દ્વારા, આ તો જસ્ટ તમને એક ઉદાહરણ આપું છું, પણ આ તો એક ઉદાહરણ છે કે ભાઈ આ પ્રકાર દ્વારા દબાણ થઈ શકે છે. સરકાર પણ ઘણીવાર દબાણ કરતા હોય છે. સરકાર દબાણ એટલે કે એક રજૂઆત કરતા હોય છે કે બાળકો ન થવા દેવાનું દબાણ, એટલે કે વધારે બાળકો ન થવા દેવા. સરકાર એવું કહે છે કે ભાઈ
દંપતીએ 2 બાળકો ઉત્પન્ન કરે તો એ વધારે યોગ્ય છે, કારણ કે એ 2 બાળકો દ્વારા એ બંને બાળકોનું સારી રીતે ભરણ પોષણ કરી શકે છે. તો આ જે બધી સમસ્યાઓ છે એ સમસ્યાઓમાંથી જે તે વ્યક્તિએ, છોકરો હોય કે છોકરી હોય, એને પસાર થવાનું હોય છે. એટલે એ માતા અને પિતા ત્યારે જ બની શકે જ્યારે શરીરની સાથે એ માનસિક રીતે પણ તૈયાર હોય છે. અને જો એ તૈયાર ન હોય અને જો પછી દબાણપૂર્વક જો એ પ્રક્રિયા કરાવવામાં આવે તો પછી એના શરીર પર આડઅસર થઈ શકે છે. હવે જ્યારે પણ જાતીય સમાગમ કે સંવનનની પ્રક્રિયા થતી હોય ત્યારે સ્વાસ્થ્ય પર શું અસર થાય છે એ આપણે જોઈએ. ઘણીવાર એવું બને છે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં રોગોનું સંચાર કે વહન આ રીતથી થઈ શકે છે. એટલે કે પ્રજનન સમયે જે તે વ્યક્તિને કોઈક રોગ થયો હોય તો એ રોગ, અને એ જો જાતીય સમાગમથી ફેલાતો હોય તો એ રોગ એ વ્યક્તિને પ્રજનન સમયે થઈ શકે છે. આની અંદર ઘણા રોગ એવા હોય છે કે જે જીવાણુજન્ય રોગ હોય, બેક્ટેરિયાજન્ય રોગ હોય, જેવા કે ગોનોરિયા, સિફિલિસ. આ એવા રોગો છે કે જે પ્રજનન સમયે બેક્ટેરિયા કે અન્ય જીવાણુઓથી ફેલાતા હોય છે. બીજા, વાયરસ દ્વારા પણ પ્રજનનને લગતો રોગ થાય છે, સંક્રમણ પામે છે, અને એ રોગમાં ઘણીવાર મસા ઉત્પન્ન થાય છે, અને એટલે કે ચામડી ઉપર મસા, મોટો તલ થાય છે, બરાબર, એ ઉપસી આવે. અને સૌથી ભયાનક રોગ વાયરસથી થતો હોય એ પણ પ્રજનન સમયે તો એ છે એઇડ્સ રોગ, જે HIV નામના વાયરસથી થાય છે. HIV પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ, અને એઇડ્સનું પૂરું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. આ એવો રોગ છે એઇડ્સ જે HIV વાયરસથી થાય છે, બરાબર. આ વાયરસથી થતો આ રોગ જે છે એ વ્યક્તિની રોગ પ્રતિકારક જે તંત્ર છે એના પર અસર કરે છે, બરાબર. અને એ વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ ધીરે ધીરે ઘટાડી દે, જેથી એ વ્યક્તિને એઇડ્સની સાથે બીજા પણ ઘણા બધા રોગો થઈ શકે છે. એટલે એ વ્યક્તિનું શરીર રોગોનું ઘર બની જાય. હવે આવા બધા રોગોથી બચવા માટે તમે શું કરી શકો? તો એના માટે એક ઉપાય છે કે પુરુષના માટે, શિશ્નના માટે નિરોધનો ઉપયોગ કરવામાં આવે. હવે આ એક સાધન એવું છે કે જે શિશ્ન ઉપર પહેરાવવામાં આવતો હોય છે, ચડાવવામાં આવતો હોય છે. તો આ નિરોધનો ઉપયોગ કરવાથી આવા રોગોથી કંઈક અંશે બચાવ થઈ શકે છે. જો વ્યક્તિ નિરોધનો ઉપયોગ નથી કરતો તો એમને આ રોગ થવાની શક્યતા, હવે એવું નથી કે એઇડ્સ વગર નિરોધે જ્યારે પ્રજનન કરવામાં આવે તો થાય જ છે, બરાબર. પણ જે વ્યક્તિને એઇડ્સ થયો છે એની સાથે જો વ્યક્તિ પ્રજનન કરે છે નિરોધ વગર તો એને એઇડ્સ થઈ શકે છે. સ્વસ્થ વ્યક્તિ જેને એઇડ્સ નથી થયો, બરાબર, એની સાથે પ્રજનન કરે કોઈ વ્યક્તિ વગર નિરોધે, એટલે કે વ્યક્તિ મીન્સ કે દંપતી હોય જેના લગ્ન થયા હોય, એ કરી શકે તો એનાથી એઇડ્સ રોગ થતો નથી, બરાબર. પણ એનાથી સંભાવના શું રહે છે? તો એનાથી ગર્ભધારણની સંભાવના રહે છે. નિરોધ વગર પ્રજનન કરવાથી ગર્ભધારણની સંભાવના રહેતી હોય છે, બરાબર. અને એ પણ ક્યારે? જો પુરુષ વીર્યનો ત્યાગ એ જે તે સ્ત્રીના યોનિ માર્ગમાં કરવામાં આવે તો એ ગર્ભધારણ રહેતું હોય છે. અને ગર્ભધારણની અવસ્થામાં સ્ત્રીના શરીર તેમજ ભાવનાઓની માંગ તેમજ જરૂરિયાત વધી જતી હોય છે. એટલે કે જ્યારે પણ સ્ત્રી ગર્ભધારણની અવસ્થામાં હોય ત્યારે એ સ્ત્રી માનસિક રીતે તો તૈયાર હોય જ છે, પણ એની બીજી પણ એની સાથે અંગત ભાવનાઓ જોડાયેલી હોય છે. એટલે ગર્ભધારણ હંમેશા હસબન્ડ વાઈફ દ્વારા જ શક્ય બનતું હોય છે, બરાબર. જો બીજા કોઈક વ્યક્તિ સાથે જો આ રીતે પ્રજનન કરવામાં આવે અને જો ગર્ભધારણ થઈ જાય તો ઘણી સામાજિક સમસ્યાઓ પણ એને આવતી હોય, એને શારીરિક સમસ્યાઓ પણ આવતી હોય છે. એટલે જે તે સ્ત્રી સાથે અથવા પુરુષ સાથે આવી ગર્ભધારણની જે પ્રક્રિયા છે એ કેટલીક ભાવનાઓ સાથે સંકળાયેલી હોય છે. જો તે સ્ત્રી તેના માટે તૈયાર નથી તો આ ઘટનાથી તેના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પણ પડે છે. જો સ્ત્રી ગર્ભધારણ માટે તૈયાર નથી તો અને જો બળજબરીપૂર્વક જો એને ગર્ભધારણ કરવામાં આવે તો એના મન ઉપર, ઇવન એના શરીર ઉપર પણ ઘણી આડઅસર થઈ શકે છે. હવે હું એમ કહું કે ધારો કે હસબન્ડ વાઈફ છે, પતિ પત્ની છે,
અને ત્યારે પણ જો પત્ની ગર્ભધારણની ઈચ્છા ન ધરાવતી હોય, બરાબર છે, તો પણ એના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડી શકે છે જો બળજબરીપૂર્વક આ પ્રક્રિયા કરવામાં આવે તો. કારણ કે એની સાથે ગર્ભધારણની સાથે એ સ્ત્રીની, એ વ્યક્તિની કેટલીક માનસિક ભાવનાઓ અને શારીરિક પરિસ્થિતિ પણ એની સાથે સંકળાયેલી હોય છે. તો તે સમયે ગર્ભધારણને રોકવા માટેની કેટલીક રીતો છે, શોધ થયેલી છે, જેની આપણે ચર્ચા કરીએ કે ગર્ભ ન રહે એ માટે ગર્ભ વિરોધી ઉપચારો અનેક પ્રકારના છે. એમાં કેટલીક પદ્ધતિ યાંત્રિક અવરોધની પદ્ધતિ છે, બરાબર. સાધન વડે તમે ગર્ભને થતું તમે અટકાવી શકો. હવે ગર્ભ ક્યારે ધારણ થાય? જ્યારે શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય તો ગર્ભ ધારણ થાય, તો એનાથી ફલન થાય, ફલિતાંડ બને અને એનાથી ગર્ભનું નિર્માણ થતું હોય છે. પણ જો શુક્રકોષ અને અંડકોષને ભેગા થવા ન દેવામાં આવે તો આ પ્રક્રિયા થતી નથી, ગર્ભધારણ થતું નથી. એટલે કે શુક્રકોષને અંડકોષ સુધી પહોંચાડતા અટકાવવો જોઈએ, બરાબર, તો ગર્ભધારણ થતું નથી, બરાબર. તો શું કરવામાં આવે? તો સૌથી પહેલાં તો શિશ્નની ઉપર નિરોધ પહેરો તો પણ ગર્ભધારણ થતું નથી. કારણ કે જે પણ વીર્યનો ત્યાગ થશે, જે શુક્રકોષોનો ત્યાગ થશે એ નિરોધમાં રહેશે, એ સ્ત્રીના યોનિમાર્ગમાં જતા નથી. ઉપરાંત યોનિમાં રાખી શકાય તેવા પણ અમુક સાધનો આવે છે, જેનાથી પણ તમે શુક્રકોષોને અંડકોષ સુધી પહોંચતા અટકાવી શકો છો. બીજી એક પદ્ધતિ છે અંતઃસ્રાવોનું સમતુલનમાં પરિવર્તનનું, બરાબર છે. એમાં એવું હોય કે અંડપતન ક્રિયા થતી નથી, બરાબર. અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય છે એ અંડપતનની જે સમયગાળો છે એ માસિક સ્ત્રાવના 14 દિવસથી લઈને 21 દિવસ સુધીનો હોય છે. હવે એ સમયગાળો જે છે એમાં જો પ્રજનન કરવામાં આવે તો ગર્ભધારણની શક્યતા સૌથી વધારે હોય છે. એ પહેલાં કે એ પછી કરવામાં આવે તો ગર્ભધારણની શક્યતા ઓછી રહેતી હોય છે. તો આ અંતઃસ્ત્રાવી પ્રક્રિયા એવી છે કે જેનાથી અંડપતનની ક્રિયા થતી નથી અને અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થતો નથી, નીકળતો નથી, વહેલો નીકળતો નથી. હવે જો નીકળે તો પણ એનો નાશ થઈ જાય છે, બરાબર. તો એના માટે ઘણી દવાઓ આવે છે, જે દવાઓ ગોળીઓના રૂપમાં લેવામાં આવે છે, બરાબર. એનાથી અંતઃસ્ત્રાવોને સંતુલિત કરવામાં આવે, એટલે કે જે અંડકોષ 14 દિવસે ઉત્પન્ન થતો હતો એ ઉત્પન્ન થશે નહીં, એનાથી કોઈ સમસ્યા રહેતી નથી પછી, બરાબર. પણ આવી દવાઓથી ઘણીવાર વિપરીત અસર પણ થાય છે, સ્ત્રીના શરીર પર વિપરીત અસર પણ થાય છે અને ઘણીવાર એવું પણ બને કે ગર્ભાશયના રોગો પણ એમાં કેટલાક સમાવેશ છે. તો ગોળીઓ બને ત્યાં સુધી ન લેવાય, ત્યાં સુધી વધારે સારું. બને ત્યાં સુધી નિરોધનો ઉપયોગ સૌથી સેફ કહેવાય. બીજી પણ કેટલીક પદ્ધતિઓ છે ગર્ભધારણને રોકવા માટેની. એક છે આકડી અથવા કોપરટી. આ લૂપ અને કોપરટી એક એવા સાધનો છે, બરાબર, જે ગર્ભાશયમાં મૂકવામાં આવે છે ને જેને કારણે એનો જે અંડવાહિનીનો જે માર્ગ હોય છે, જે માર્ગે શુક્રકોષો અંડકોષ સુધી પહોંચતા હોય છે એ માર્ગ બંધ થઈ જાય છે, જેથી શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી. તો આ બે સાધન છે જેને ગર્ભાશયમાં મૂકીને પણ તમે શુક્રકોષોને ત્યાં સુધી પહોંચતા અટકાવી શકો છો. ત્યાર પછીની એક પદ્ધતિ છે આ પદ્ધતિ, જેમાં પુરુષની શુક્રવાહિનીઓને અવરોધીને શુક્રકોષોનું સ્થળાંતર અટકાવવું, અથવા તો સ્ત્રીની અંડવાહિની કે ફેલોપિયન નલિકાને અવરોધ ઉત્પન્ન કરવાનો. હવે એમાં કરવામાં શું આવે કે જે પુરુષની જે શુક્રવાહિની હોય કે સ્ત્રીની જે અંડવાહિની હોય એને સર્જરી દ્વારા, શસ્ત્રક્રિયા દ્વારા એને કાપીને બાંધી દેવામાં આવે, જેથી શુક્રકોષો અંડકોષ સુધી પહોંચી શકતા નથી, બરાબર. આનાથી શું થશે કે શુક્રકોષોનું બહાર નીકળવું સીમિત થઈ જશે, અટકી જશે. તો આ એક શસ્ત્રક્રિયા છેલ્લો એક ઉપાય કહેવાય કે જેનાથી શસ્ત્રક્રિયાથી તમે શુક્રવાહિનીને કે અંડવાહિનીને બાંધી શકો છો, કાપીને બાંધી દો તો એ ગર્ભધારણની જે સમસ્યા છે એટલે કે ગર્ભધારણ છે એ તમે અટકાવી શકો છો. અને ધારો કે પ્રજનનની પ્રક્રિયા થઈ છે અને ગર્ભધારણ થઈ ગયું છે, ગર્ભ રહી ગયું છે અને ગર્ભ રાખવું નથી. હવે ગર્ભાશયની અંદર ગર્ભ
વિકાસ પામી રહ્યું છે, પણ હવે એ ગર્ભને રાખવું નથી, એ ગર્ભને કાઢી નાખવું છે, તો પણ શસ્ત્રક્રિયા દ્વારા અવાંછિત એટલે કે ઈચ્છિત ન હોય તેવા ગર્ભને તમે દૂર કરી શકો છો. બરાબર, જેને આપણે સામાન્ય રીતે અબોર્શનની ઘટના આપણે કહીએ છીએ. બરાબર છે. તો એ જે ઘટના છે એનાથી અનિચ્છનીય જે ગર્ભ રહી જાય છે ભૂલથી, તો એવા ગર્ભને તમે દૂર કરી શકો. પણ એનાથી પણ એનો પણ ઘણા લોકો દુરુપયોગ કરે છે અને એનાથી પણ જે તે સ્ત્રીને શારીરિક સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. એટલે સરકારે એક નિયમ બનાવ્યો છે કે ઘણા લોકો એવા પહેલાં એવું કરતા હતા કે ગર્ભાશયની અંદર જો વિકાસ પામતો ગર્ભ જો કન્યા હોય, છોકરી હોય, તો તેને એવી રીતે શસ્ત્રક્રિયા દ્વારા એ ગર્ભને દૂર કરી દેવામાં આવતો હતો. દરેકને જ છોકરાની જરૂર હોય એટલે એવું માનીને દરેક વ્યક્તિઓ સોનોગ્રાફી જેવી મેથડ દ્વારા, એક પદ્ધતિ છે જે સાઉન્ડ દ્વારા આધારિત હોય અને એના દ્વારા લેબની અંદર ખબર પડે કે વિકાસ પામતો ગર્ભ છોકરી છે કે છોકરો છે. બરાબર. તો ઘણીવાર પહેલાં એવું કરતા હતા કે જેનાથી જાણ થઈ જતી હતી. બીજી પણ ઘણી પદ્ધતિઓ છે જેનાથી જાણ થઈ જાય કે વિકાસ પામતો ગર્ભ છોકરો છે કે છોકરી છે. બરાબર. તો છોકરી હોય તો પહેલાં એવું કરતા હતા કે એને અબોર્શન દ્વારા દૂર કરી દેતા હતા. એની એક જાતની હત્યા જ કહેવાય છે આ. બરાબર. પણ સરકાર દ્વારા હવે ચુસ્તપણે એક નિયમ લાગુ પાડવામાં આવ્યો છે કે કોઈપણ પદ્ધતિ દ્વારા ગર્ભની અંદર રહેલો સંતાન, છોકરો છે કે છોકરી, એની જાણ જો કોઈક સંસ્થા કરે તો એ સંસ્થાનું લાયસન્સ કેન્સલ કરી દેવું. જે તે ડૉક્ટર કરે તો એ ડૉક્ટરને પણ સજા કરવી. ઉપરાંત જો પરિવારવાળા જો દબાણપૂર્વક જો કરાવે તો પરિવારવાળાને પણ સજા થઈ શકે છે. એટલે આવા નિયમો દ્વારા હવે આ પ્રક્રિયાઓ અટકી ગઈ છે. એટલે કે વિકાસ પામતો ગર્ભ છોકરો છે કે છોકરી એનું પહેલેથી જાણ થતું નથી. એટલે કે એને લિંગ પરીક્ષણ કહેવાય. બરાબર. ભ્રૂણનું લિંગ પરીક્ષણ એક કાયદાકીય ગુનો છે. તમે જાણી નહીં શકો કે છોકરો છે કે છોકરી છે, અથવા ડૉક્ટરને ખબર હોય તો ડૉક્ટર કહી પણ નથી શકતો કે વિકાસ પામતો ગર્ભ એ સ્ત્રી છે કે પુરુષ છે, એટલે કે છોકરો છે કે છોકરી છે. બરાબર. તો એનાથી આ પ્રક્રિયાથી, આ કાયદાકીય જે નિયમ લાગુ પડ્યો છે જેનાથી ભ્રૂણની હત્યા અટકી ગઈ છે. પહેલાં આ વધી ગઈ હતી અને આવું કરવાથી બીજા પણ ઘણા નુકસાન થાય છે કે પછી એક જ્યાં ત્યાં આપણે જોઈએ તો વસ્તી વધારો પણ ઘણીવાર આનાથી શક્ય બનતો હોય છે. બરાબર. પુરુષોની સંખ્યા વધી જાય, સ્ત્રીઓની સંખ્યા ઘટી જાય, એ પણ એક સમસ્યા છે. બીજું કે સરકારે જ અમુક નિયમ બનાવ્યા છે કે ભાઈ 2 જ બાળકો ઉત્પન્ન કરવા. આનાથી વસ્તી પણ નિયંત્રણમાં રહે છે. બરાબર. જરૂરિયાત પ્રમાણે દરેક વ્યક્તિ પોતે બંને બાળકોનું સારી રીતે ભરણ પોષણ કરાવી શકે છે. દરેકને એક લાયક વ્યક્તિ બનાવી શકે છે. બરાબર. ઘણા સંતાનો એક જ સંતાનથી, ઘણા દંપતીઓ એક જ સંતાનથી પણ સંતુષ્ટિ માનતા હોય છે. હવે વધુને વધુ સંતાન ઉત્પન્ન કરવાથી જે તે સ્ત્રીને નુકસાન થાય છે. પહેલાંના સમયમાં એવું હતું કે મૃત્યુદર વધારે હતો, તો ત્યારે એક વ્યક્તિ લગભગ 6-7 બાળકોને ઉત્પન્ન કરાવતા હતા. તો એનાથી સ્ત્રીના શરીર ઉપર ખૂબ જ માઠી અસર પહોંચે છે, ખૂબ જ ખરાબ અસર પહોંચતી હોય છે. એ માટે સરકાર દ્વારા આ નિયમો લાગુ પાડવામાં આવ્યો છે. આનાથી જે તે માતા હોય એની પણ મૃત્યુનો દર ઘટી જાય છે. એનું શરીર સારી રીતે જળવાય છે. બરાબર. એ પણ સ્વસ્થ જીવન જીવી શકે છે. તો પ્રજનનની સાથે સંકળાયેલા આ કેટલાક સ્વાસ્થ્યને લગતા મુદ્દાઓ હતા જે આપણે જોયા. અહીંયા આપણું આ પ્રકરણ પણ આપણે સંપૂર્ણ કરીશું. થેન્ક યુ.